श्री गोवर्धन नाथ की जय हो। कल वार्ता क्रमांक 24 जो अधूरो हतो कृष्णदास कायस्थ को पटना ते पूरे कोष 10 पर एक गांव को जो जन्म्यो हतो, जो म्लेच्छ के पास चाकर हतो, तो कल प्रसंग यहां तक आयो हतो। जो कृष्णदास कहे वो खत लियायो। श्री कृष्णदास ने कही जो मोको तो शीत बहुत लगत है, तासो तू अंगीठी करी लाओ। सो पुरोहित एक अंगीठी करी लायो। पाछे वासो खत मंगाई के कृष्णदास कहे जो तुम स्नान करी के मेरे पास आवो, तब तहाताई तो इन खतन को बांची राखत हूं। पाछे तुम ही दरबार में दे आइयो। सो वह पुरोहित तो स्नान करण को गयो। पाछे कृष्णदास उन खतन को बांची बांची के अंगीठी में डारी सगरे खत जराई के चुप हुई के बैठी रहे। એટલે આજે ખત એટલે જે પોતે જે જગ્યાએ ચાકર હતા મ્લેચ્છને ત્યાં બીજા વૈષ્ણવો એવું જાણે કે આ તો બહુ સારી પદવી ઉપર છે, એટલે એક મદદની આશાએ આવે. તો કોઈ નોકરી માટે આવે તો નોકરીએ રાખતા, પણ કોઈ ધંધાના ભાવથી આવે તો એમને દ્રવ્ય આપતા. તો જ્યારે દ્રવ્ય આપે ત્યારે એ જે લેવાવાળા વૈષ્ણવ છે એમને એમનું માન સચવાય અને એમને એમ લાગે કે ના મેં આ તમને આપ્યું છે તો એનું લખાણ ભલે કરીએ આપણે, એમ કરીને એક દસ્તાવેજ અત્યારના સમયમાં કહેવાય. એ જમાનામાં ખતપત્ર એવું નામ હતું. એમાં એ લખવામાં આવે આ તિથિ આ તારીખ અને આજ રોજ ફલાણાએ ફલાણાને આટલા રૂપિયા આપ્યા છે, એ ફલાણો આપવા માટે બંધાય છે, વચન આપે. એટલે આ ખતપત્ર આના આધારે જો એ પૈસા ન આપે તો પછી દરબારમાં જો એના ન્યાય માટે આ ખતપત્ર લઈને જાય તો દરબાર પોતાના સૈનિકો દ્વારા એની પાસેથી કોઈ પણ ભોગે એ પૈસા વસૂલ કરી શકે. એને ખતપત્ર કહેવાય. પણ આ જે વૈષ્ણવ છે કૃષ્ણદાસ કાયસ્થ, એમને તો શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપ્યો અને કૃષ્ણદાસ કાયસ્થે એવી વિનંતી કરી કે હવે મારું શું કર્તવ્ય છે, એટલે કે મારા અનુરૂપ મારે લાયક આપ મને આજ્ઞા કરો. તો શ્રી ગુસાઈજી તો આપ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે, શ્રી કૃષ્ણચંદ્ર સ્વયં આપ દ્વિજ તનમાં પ્રગટ થયેલા છે, એટલે બધું જાણે છે કે આ જીવનું ભવિષ્ય આ રીતે છે, એટલે એને સેવા માથે પધરાવવી એ શક્ય નહીં બને, એ સેવા નહીં કરી શકે. તો એટલે એવી આજ્ઞા આપી કે જે સેવા ઠાકોરજીની ભલે ના કરી શકે પણ વૈષ્ણવોની સેવા કરજો અને વૈષ્ણવોને પ્રસન્ન રાખજો. આ બે આજ્ઞા કરી હતી. એટલે હવે તો કૃષ્ણદાસ કાયસ્થનું મન એ આપેલી આજ્ઞામાં કરેલી આજ્ઞામાં પરોવાઈ ગયું છે. એટલે એ સેવા જ કહેવાય. જેમાં પણ ચિત્ત પરોવાઈ જાય વલ્લભની આજ્ઞામાં, ગુરુની આજ્ઞામાં, એટલે એ સેવા કહેવાય. તો એવું પરોવાઈ ગયું કે પછી તો વૈષ્ણવો પણ ક્યારેક આવતા તો એમને આવી રીતે નોકરીએ પણ રખાવતા, કોઈને ધંધો કરવો હોય તો દ્રવ્ય પણ આપતા, કોઈને બીજે ગામ કે દેશ જવું હોય અને દ્રવ્ય માગે તો પણ આપતા. તો એમ કરતાં કરતાં વૈષ્ણવોની સેવા તો આપ કરી રહ્યા છે, પણ સાથે સાથે લખાણ લખાવવા માટેનો ભાવ એટલા માટે જ કે એમનું સ્વમાન ના ગવાય. આપનારની નજર જે હંમેશા નીચી હોવી જોઈએ એ ભાવ છે, એટલા માટે. એટલે આપણે કાલે પણ જે ધોળ લીધું હતું એક જ ટૂંક મને પ્રાપ્ત થઈ એટલે એ જ લીધી હતી કે ઉઠાવે હકનો દાવો આપી લે છે લાવો. એટલે આપે જે દાવો છે હકનો એ ઉઠાવી લીધો. ક્યારે? જ્યારે બ્રહ્મ સંબંધ થયો અને જે શ્લોક આવે છે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવો હમ
ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માદ દારા આગર પુત્રાપ્તિ પ્રાણી આત્માના સહ સમર્પયામી. આ શ્લોકનું વારંવાર સ્મરણ કરવું એવી શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં અલગ અલગ પત્રોમાં અલગ અલગ ઠેકાણે આ એકની એક જ વાતને વારંવાર પુનરાવર્તિત કરી છે. અને આપે એવું કંઈ નથી કહ્યું ક્યાંય કે આ શ્લોકને પ્રસમાં જ બોલાય, એવું હરિરાયજીએ નથી કહ્યું. હરિરાયજીએ તો એમ જ કહ્યું છે કે બને તેટલું આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એનું સતત સ્મરણ કરવાથી પણ સ્વરૂપ જ્ઞાન ખૂબ ઝડપથી થાય છે. અને જો બધાની સાથે મળીને થઈ શકે વૈષ્ણવોની સાથે તો એ ઉત્તમ કીધું છે. કોઈ ભગવદીયની સન્મુખ બેસી અને ભગવદીય કરાવે આ બ્રહ્મ સંબંધ મંત્રનું રટણ, અને જો વૈષ્ણવો કરે તો એ અતિ ઉત્તમ કીધું છે. પરંતુ આનું રટણ વારંવાર કરવાની આજ્ઞા અલગ અલગ પત્રોમાં છે. તો આ જે કૃષ્ણદાસ કાયસ્થ છે એમને આ બ્રહ્મ સંબંધ મંત્રનું રટણ કરવાથી એ જે દાવો હતો કે જે બ્રહ્મ સંબંધ થયા પહેલા કે આ ચાકર જે હું છું મ્લેચ્છને ત્યાં અને મારી પાસે ખૂબ દ્રવ્યની પ્રાપ્તિ થઈ જાય છે, પણ હવે દ્રવ્ય મારું નથી રહ્યું, કારણ કે બ્રહ્મ સંબંધ મંત્રનો અર્થ જ એ છે કે આજથી હું તમને મારું બધું સમર્પિત કરું છું, એવો અર્થ છે. એટલે એ ભાવ જ્યારે આવે ત્યારે એ પછી માલિકીપણું એ શ્રી ગોવર્ધનનાથજીનું થઈ જાય છે, અથવા તો શ્રી ગુસાઈજી માટેનો જો એવો ભાવ હોય તો શ્રી ગુસાઈજીનું થઈ જાય છે. પછી એ જે ભાવ રાખે છે એમાં એ સેવક થઈ જાય છે. સેવક સ્વામીનો ભાવ ભક્તિ કહેવાય છે. સેવક સ્વામીનો ભાવ ભક્તિ કહેવાય છે. હા, ક્ષમા કરજો, આમાં શબ્દોમાં આ રીતે ફેરફાર છે થોડો. સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે. જેવો બ્રહ્મ સંબંધ થાય અને એ મંત્ર જે છે એનો ભાવ આ રીતે થાય કે ત્યાં સુધી તો પોતે માલિક હતો એ દ્રવ્યનો, પણ બ્રહ્મ સંબંધ થયો, સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે. ભક્ત પોતાની જાતે દાસ બની જાય છે. વૈષ્ણવ પોતાની જાતે દાસ બની જાય છે. સ્વામી તરીકે એને પ્રભુજી ગણાય છે. સ્વામી તરીકે એને પ્રભુજી ગણાય છે. મન વચન ને કર્મ થકી આશરો લેવાય છે. મન વચન ને કર્મ થકી આશરો લેવાય છે. સગળું સોંપીને પછી જીવન જીવાય છે. સગળું સોંપીને પછી જીવન જીવાય છે. શ્રી ગોવર્ધનનાથજીને સગળું સોંપીને પછી જીવન જીવાય છે. અણનમતા શ્રદ્ધાની એવી ડગુમગુ ના થાય છે. અણનમતા શ્રદ્ધાની એવી ડગુમગુ ના થાય છે. જે કાંઈ બને તે બધું માથે ચડાવાય છે. જે કાંઈ બને તે બધું માથે ચડાવાય છે. જેમ કે અત્યારે જે પરિસ્થિતિ થઈ કે બંદીખાનામાં જેલમાં છે, પણ એમાં જેનો આશરો કર્યો છે ગોવર્ધનનાથજીનો, એમના માટે એટલી બધી શ્રદ્ધા અને અણનમતા છે જેથી એમનું મન ડગુમગુ નથી થતું. ત્યાં સુધી કે એમના 20,000 જે રાજા માગે છે એની સામે 30,000 તો એમનું લેણું નીકળે છે, પણ એ વૈષ્ણવો પાસે છે. એટલે એ વૈષ્ણવોને આપેલું એ ગોવર્ધનનાથજીને આપેલા બરોબર છે. એટલા માટે અણનમતા શ્રદ્ધાની એવી ડગુમગુ ના થાય છે. ડગુમગુ એટલે એમ નથી થતું કે લાવ છૂટી જવું અત્યારે એકવાર, ભલે વૈષ્ણવો પાસે માગવા જાય તો આપવા તો જોઈએ જ ને. વૈષ્ણવોએ અમારી પાસે ઉછીના લઈને ગયા છે, ખતપત્રમાં વચન આપેલું છે, એવું ડગુમગુ ના થયું. અણનમતા શ્રદ્ધાની એવી ડગુમગુ ના થાય છે. જે કાંઈ બને તે બધું માથે ચડાવાય છે. અને છેલ્લી ટૂંક, પુષ્ટિ પ્રભુને ચરણે તંબુઓ તણાય છે. પુષ્ટિ પ્રભુને ચરણે તંબુઓ તણાય છે. નિશ્ચયના મહેલે ભક્તો
નિર્ભય બની જાય છે. નિશ્ચયના મહેલે વૈષ્ણવો નિર્ભય બની જાય છે. સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે. ભક્ત પોતાની જાતે દાસ બની જાય છે. સ્વામી તરીકે એને પ્રભુજી ગણાય છે. બસ આ ભાવ પુષ્ટિ માર્ગના બ્રહ્મસંબંધ મંત્ર થયા પછી પ્રાપ્ત થયો, અને એટલા માટે એ પત્રોને પુરોહિતને બીજે કામે લગાડી અને બધા બાળી નાખ્યા, એટલે નિશ્ચિંત થઈ ગયા. સેવા જે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી હતી કે વૈષ્ણવોની કરજો અને પ્રસન્ન રાખજો, એ આજ્ઞામાં હવે આ એક વિઘ્ન હતું કે જો આ પુરોહિતે પત્ર રાજાને આપી દેત તો રાજા પોતાના આ જીવને, એને કે નોકરી કરે છે એટલે એમનો કામનો છે, એટલે પોતાના કામના સેવકને છોડાવવા માટે એ તો પેલા દેવાદાર જ છે, એમને ક્યાં ખબર છે રાજાને કે વૈષ્ણવનું સ્વરૂપ શું છે. જેમના હૃદયમાં વલ્લભીય વૈષ્ણવના હૃદયમાં કોનો વાસ છે એની રાજાને શું ખબર છે, એને પુરોહિતને ખબર નથી. એટલે આવું થયું. અને છેવટે જ્યારે બાળી નાખ્યા અને કહ્યું જ્યારે પુરોહિત આવ્યો ત્યારે કે અરે અધર્મી, તું તો મેરો ધર્મ પહેલે ही खोयो हो, परि प्रभु मेरो धर्म क्यों खोवे. जो या समय तेने यह खत राखी छोरे, सो तो को वेद खत दे के वैष्णव को सताऊं और हों सुख करूं. मेरे एक देह के काजे अनेक वैष्णवन को सतावतो, तो उन वैष्णवन के सरापते मेरो धर्म नष्ट हो जातो. अब तो मेरे या देह को भोग पूरे होंगे तब ही छूटूंगो, नहीं तो यह देह छूटेगी तो धर्म तो मेरो न जाएगो. એટલે પુષ્ટિ ધર્મ સાચવવા માટે કેવી તૈયારી રાખવી પડે એ ભાવ અહીંથી પ્રાપ્ત થયો. યો કહી કે વા પુરોહિત કો તો कृष्णदास ने विदा कियो और आपू तो कृष्णदास वहां बैठी रहो. पाछे दूसरे दिन कृष्णदास को वा म्लेच्छ ने बुलायो, सो कृष्णदास वा आगे जाई ठाड़े रहे. पाछे वाने कृष्णदास सो कहो, जो 20,000 रुपया दे. तब कृष्णदास ने वा म्लेच्छ सो कहो, जो मेरे पास तो कछु नहीं. तब फेरी वामलेच्छ ने कृष्णदास सो कहो, जो 10,000 दे. बार्गेनिंग કરી રહ્યા છે રાજા કે ચાલ 20,000 ના આપીશ, બસ 10,000 તો આપી દે, કેમ કે એની પાસે કામ બી એવું સરસ કરે છે ને કે એને પાછો છોડી અને પાછો કામે લેવો છે. સંસાર તો જ્યાં સુધી જીવ કામનો છે સંસારીના ત્યાં સુધી એને નહીં છોડે. હા, પછી ડૉક્ટર કહેશે કે હવે કંઈ આગળ થાય એવું નથી, એટલે પછી કેવી રીતે હવે અંતિમ ક્રિયા કરવી એ બધી ચિંતામાં પડી જશે. પછી એને કશું યાદ બી નહીં આવે અને કંઈ ફરકેય નહીં પડે. આ સંસારી સ્વભાવનું અહીંયા દર્શન કરાવ્યું શ્રી ગોકુલનાથજી કે તો 10,000 આપી દે. તબ હું કૃષ્ણદાસ ને નાહી કરી, તબ वामलेच्छ ने जान्यो, जो यह कृष्णदास पास कछु द्रव्य नाही है. पाछी वाही समय कृष्णदास की बेड़ी कढ़ाई और सिरोपाव पहराई परगने पर पठायो. એટલે આ બે ભાવ છે આ ઘટનાના. એક ભાવ તો એવો છે કે રાજા એ વખતે એવો નિયમ રાખતા કે કોઈ પણ જો દંડ થાય અને એ ના ભરે તો શરૂઆતમાં એને જેલમાં પૂરી રાખે અને લાંબો સમય પૂરી રાખે. એ દરમિયાનમાં એને જે પીડા થાય એકને એક જ જગ્યાએ ગોંધાઈ રહેવાનું, એ કેટલું દુઃખદાયક છે. માના ગર્ભમાં તો 9 મહિના પુરાવવું પડે છે, એમાં ચોથા મહિને જીવ આવે છે, એટલે 5 મહિના તો એને ખબર જ છે કે હું ક્યાં પુરાયો છું, પણ પછી તો બહાર આવે છે ને. પણ અહીંયા તો મનુષ્યનું તન પ્રાપ્ત થયું છે, પુખ્ત ઉંમર છે, અને તે વખતે જો જેલમાં પૂરવામાં આવે તો એને જે સમય જાય એનું દુઃખ તો જે અનુભવ કર્યો હોય એ સમજી શકે. એટલે એ દરમિયાનમાં જો એને પાસે ધન હશે તો એ દુઃખમાંથી મુક્ત થવા માટે જરૂર આપશે એવી રાજાને પણ આશા હોય. પણ હવે રાજાના મનમાં પરિવર્તન આવ્યું અને 10,000 માંગ્યા તો કે નથી, તો એને છોડી દીધો.
અને આ બે ભાવ થયા. એક તો આ રાજાએ પોતાનો લાભ લેવા માટેનો પ્રયત્ન કર્યો એ, અને બીજું કે સાક્ષાત ઠાકોરજીએ જ પોતાના ભક્તની કસોટી કરી વૈષ્ણવની, કે આ શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે હવે વૈષ્ણવોના ખતપત્રોનું શું કરે છે, શું ખરેખર સોંપી દે છે કે નહીં. આ રીતની કસોટી, પ્રભુને તો કસોટી કરવી એ એમનો સ્વભાવ છે. ભક્તિ માર્ગમાં આ એક વિચક્ષણતા છે કે એક વખત ભક્તિ માર્ગમાં જીવનો પ્રવેશ થઈ જાય છે પછી એ જીવને માયામાં હજી આનંદ આવે છે ખરો, હજી એને માયામાંથી સુખનો સ્વાદ લેવો છે ખરો, આવી એની માનસિક વૃત્તિ બદલાઈ છે ખરી, એ જોવા માટે પ્રભુ વારંવાર માયાઓનું આવરણ ઊભું કરતા હોય છે કે જેમાં લલચાઈ જાય જો જીવ તો એ પાછો પડે છે, એટલે કે ભ્રષ્ટ થઈ જાય છે. એ પછી તો જે વેદના છે એ તો જેને રામબાણ વાગ્યા હોય એને ખબર પડે કે એક વખત ભક્તિનો સોદો થઈ જાય અથવા તો એક વખત એ ભક્તિથી પડી જાય અને એ માયાથી ઘેરાઈ જાય તો એની શું સ્થિતિ થાય. જેમ ધ્રુવજીને પૂર્વજન્મમાં ઋષિના પુત્ર તરીકે ઋષિથી પુત્ર થયા એટલે જે ગુણો હતા બધા ઋષિ જેવા સત્વ ગુણ હતા, અને પ્રભુ પ્રાપ્તિ માટે બાળપણમાં જ તપ એટલું બધું કરી લીધું હતું. ધ્રુવજીની પૂર્વજન્મની વાત છે આ, કે ત્યાં સુધી તપ કરી લીધું હતું કે પ્રભુ મેળવવામાં બસ હવે થોડુંક જ તપ બાકી હતું, કારણ કે સમય જે તપનો હતો. અત્યારે તો નથી, નામ સ્મરણ ને કથાનો જ છે અત્યારે, અને એમાંય પુષ્ટિ માર્ગમાં તો સેવાનો. પરંતુ તે વખતે તો તપનો મહિમા, એટલે તપમાં થોડોક જ સમય બાકી હતો અને પ્રભુ પ્રાપ્તિ થવાની હતી. અને આ ત્રિવિધ તાપ જ્યાંથી દુઃખ આવે છે એ સંસાર, એમાંથી મુક્તિ થવાની હતી, સાક્ષાત વૈકુંઠના ધામની પ્રાપ્તિ થવાની હતી. પરંતુ મેં કહ્યું એમ પ્રભુને પણ આવું થાય છે કે જોવું તો ખરો કે ખરેખર એનું માયામાંથી મન ખરેખર હટી ગયું છે કે નહીં. તો આ ધ્રુવજી પૂર્વજન્મમાં ઋષિપુત્ર હતા ત્યારે કોઈ રાજાએ આમંત્રણ આપ્યું આ ઋષિને કે અમારે ત્યાં પધારો યજ્ઞ માટે, કે હા યજ્ઞ માટે. તો આ ઋષિ જે છે એ એમના પુત્રને લઈને સાથે ચાલ્યા, પૂર્વજન્મમાં ધ્રુવજીને લઈને. તો તે મહેલમાં ગયા અને જે હાથીદાંતના પલંગ અને હીરા મોતીના જડેલા થાંભલા અને સુવર્ણના જે પાત્રો અને વગેરે જે પણ રાચ રચેલું જોયું, તો આ જે ઋષિના પુત્ર હતા કે જેમણે તપ આટલે સુધી કરી લીધેલું હતું, પણ હવે એમને એમ થયું કે ના, આ બધું તો મેં ભોગવ્યું જ નથી, એ પહેલાં તો મારે પ્રભુ પ્રાપ્તિ કરવી નથી. બસ આ સંકલ્પ કર્યો, એની સાથે પ્રભુ તો તનકી જાણે મનકી જાણે, એટલે એનો જે દેહ પડ્યો પુત્રનો એ પછી એ સ્વયંભૂ મનુને ત્યાં જ પ્રગટ થયા, ઉત્તાનપાદને ત્યાં, અને એ ધ્રુવના તરીકે એમનો જન્મ થયો. અને છેવટે એ તપ યાદ ન રહ્યું પણ ભોગ યાદ રહ્યા, એટલે એમણે સિંહાસન ઉપર પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા કરી. પણ પિતા તો તૈયાર હતા, પણ પિતાની જે પત્ની હતી તે સાવકી માં હતી. આની માં ધ્રુવની એ સુરુચિ, સુનીતિ અને આ સુરુચિ હતી. એણે ના પાડી કે આ તારે બેસવું હોય સિંહાસન ઉપર તો તું ફરીવાર જન્મ લે અને મારા ગર્ભમાં આવી અને પછી બેસ. અને ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા એટલે એમને ક્રોધ ઉત્પન્ન થયો અને બહુ જ નિશાસા નાખ્યા. અને માતાએ જ કહ્યું કે આ મુખમાંથી એક પણ વચન તારી મા માટે એવું ના કાઢીશ કે જે છેવટે તને જ દુઃખ આપશે. અને બહુ સુંદર એ શ્લોક છે, સુખદેવજીએ કૃપા કરીને વર્ણવ્યો છે કે જ્યારે પણ જીવને કોઈ પણ પીડા આપે છે, દુઃખ આપે છે, ત્યારે એ કર્મને આધીન હોય છે અથવા તો પ્રભુની પાસે લઈ જવા માટેની એ લીલા હોય છે. પરંતુ એ વખતે જો એ સામો પ્રત્યુત્તર આપી અને એને શ્રાપ આપે અથવા તો એના માટે કોઈ એવા શબ્દો બોલી જાય, તો એ વખતે આ સુરુચિએ કહ્યું ધ્રુવજીને કે આ શબ્દો બ્રહ્માંડ ગોળ હોવાથી ગોળ ફરીને પાછા આવશે અને તને જ હર્ટ કરશે, તને જ ઈજા પહોંચાડશે અને તારે જ ભોગવવું પડશે. એટલે તારી માતાની વાત સાચી છે કે જો તારે મેળવવું હોય તો તું પ્રભુ પાસે જ જા, તપ કર, અને એવું ના માગીશ કે એના ગર્ભમાં જવું છે મારે, પણ એવું માગજે કે જે તારે જોઈએ છે. અને મૂળ જોઈતું તું જે સુખ ભોગવવાનું મન થયું તું પેલા મહેલનું, એટલે થઈને એમણે એવું પદ માગ્યું કે જ્યાં જતી વખતે એમને એમ થયું કે મેં આ શું માગી લીધું, મારે પાસે સાક્ષાત નારાયણ પ્રગટ થયા હતા, તે છતાંય મેં આ શું માગી લીધું.
બહુ પસ્તાવો થયો, પણ આમાં કશું ના થાય. એટલે મેં શબ્દ વાપર્યો કે ભક્તિમાંથી ભ્રષ્ટ થયા પછી જે દુઃખ થાય છે એ તો રામ બાણ વાગ્યા હોય એ જાણે. અતીત પતિત એ 500 વર્ષ પહેલા વિષ્ણુ સ્વામી સંપ્રદાય જે આપણે વલ્લભાચાર્યજી જેના આચાર્ય થઈને સ્વીકાર્યું પ્રભુની ઈચ્છાથી, કેમ કે એમાં ઘણા દૈવી જીવો હતા, એટલે એ પરંપરામાં 500 વર્ષ એટલે મહાપ્રભુજીના પ્રગટ થયાના 500 વર્ષ પહેલા એ વખતના આચાર્ય હશે એમની પાસે વિષ્ણુ જે સંપ્રદાયના સ્વામીની પાસે દીક્ષાનો મંત્ર લીધેલો હતો. અને હતીત પતિત પણ જ્યારે ભ્રષ્ટ થયા, કોઈ વૈષ્ણવના ઘરે ઉતર્યા, ત્યાં કોઈ પતિ એનો બહાર ગયો હશે, પત્ની ઘરે હશે, ભાવવાળી હશે કે વૈષ્ણવ મારા ઘરે આવ્યા, તો એ વૈષ્ણવો બે જણાએ જોયું કે આના તો શરીરના અંગ ઉપર આટલા બધા ઘરેણા છે, તો એને ઘાયલ કરી ચક્કુથી અને 2 જણા ભાગ્યા. અને એ આપણા વડોદરા પાસે મહી નદીના પાસે પહોંચ્યા. એ વખતે જે આગળ એમની પાછળ પડ્યા પેલા લૂંટારુઓ, અને એ વટે માર્ગુના વેશમાં, અને એમને એવી જગ્યાએ લઈ ગયા કે ત્યાં કોઈ નહોતું, અને પછી એ 2ને મારી નાખ્યા. અને 2ને મર્યા પછી પ્રેત થઈ અને જે પીડા ભોગવવી પડી. એટલે મેં કહ્યું કે ભક્તિ માર્ગમાં ભ્રષ્ટ થયા પછી એ તો રામ બાણ વાગ્યા હોય એને ખબર પડે. જેવી રીતે પેલા વૃક્ષની સાથે સત્સંગ કરે છે જે વાર્તા પ્રસંગમાં, એ વૃક્ષનો ઉદ્ધાર થાય છે શ્રી ગુસાઈજીની કૃપાથી થાય છે. આપ ચરણ સ્પર્શ કરે છે એટલે એ વૃક્ષની મૂળ યોનિમાંથી એ મુક્ત થાય છે. ત્યારે બધા વૈષ્ણવો પૂછે છે કે આ વૈષ્ણવ કોણ હતો પૂર્વજન્મમાં? ત્યારે કહ્યું કે આ આચાર્યશ્રીથી બ્રહ્મ સંબંધ પામેલો વૈષ્ણવ હતો, પરંતુ એ બહુ જ કામી હતો, પરસ્ત્રી ગમન ખૂબ કરતો હતો, તેથી તેને આ ભોગવવાનું આવ્યું. એટલે બ્રહ્મ સંબંધ થયા પહેલાના બધા જે છે પ્રારબ્ધ કર્મો એ તો નાશ પામી જ જાય છે, પરંતુ બ્રહ્મ સંબંધ થયા પછીના જે પ્રારબ્ધ કર્મો છે એ તો જે ભોગવવા પડે છે એમાંથી તો છુટકારો કોઈનો થતો નથી. પણ હા, પુષ્ટિ માર્ગમાં એક વખત અંગીકાર જે જીવ થયો છે એને 3 જન્મથી વધારે અંતરાય નથી અને નથી. તો અહીંયા તો કૃષ્ણદાસ કાયસ્થે પોતાના લખેલા ખતપત્રોને બાળી નાખ્યા, અને હવે બીજે દિવસે આ રીતે કૃષ્ણદાસ ઉપર હવે ઠાકોરજીએ લીલા કરી અને એમને મુક્ત કરી દીધા, અને ઉપરથી વધારે એમને બધો લાભ કરી આપ્યો જે કામ કરતા હતા એમાં. ભાવ પ્રકાશમાં કહે છે કે યા वार्ता को अभिप्राय यह है जो जीव को भगवद धर्म में दृढ़ विश्वास राखनो, भगवद धर्म की आगे देहादि के सुख तुच्छ करी जानने, सो दुख परे तो अपने धर्म को त्याग न करनो, सो जीव धर्म न छोड़े तो श्री ठाकुर जी या की सहाय करे. श्री ठाकुर जी तो अपने अनन्य भक्त को दुख सही सकत नहीं, काहे जो श्री ठाकुर जी तो मृदुल स्वभाव के है, ताते जीव को एक अनन्य व्रत राखनो. હવે શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગ 2નું દર્શન કરાવે છે. આજ કૃષ્ણદાસ કાયસ્થના पाछे केतेक दिन को श्री रुक्मणी बहुजी की खबरी कृष्णदास ने सुनी. હવે આ જે છે શબ્દ વાક્ય શ્રી ગોકુલનાથજી દર્શન કરાવી રહ્યા છે એમાં, તો શ્રી રૂકમણી બહુજી કી ખબરી કૃષ્ણદાસ ને સુની, આનો અર્થ એવો સમજવો કે શ્રી ગુસાઈજીના પત્ની શ્રી રૂકમણી બહુજી એ લીલા કરી ગયા, દેહ છોડીને ચાલ્યા ગયા. તબ કૃષ્ણદાસ अपने मन में बहुत खेद पायो, पाछे क्षोर करवाई के, એટલે કે આપના વાળનું બધાનું મુંડન કરાવીને કૃષ્ણદાસ ને अपने मन में यह विचार्यो, जो अब यह देह રહ્યો કછું કામ કો નાહી. હવે આ જે ભાવ થયો છે બહુજીના લીલામાં ગયા પછીનો, એ મારી ક્ષમતા નથી, હું સમજી શકતો નથી. તાતે અબ યહ દેહ છૂટે તો આછી બાત હૈ, એટલે પછી એમને જીવવું વ્યર્થ લાગ્યું. હવે રૂકમણી બહુજીનું લીલામાં પધારી જવું, અને એ કારણે કૃષ્ણદાસ કાયસ્થને આ દેહ છૂટી જાય એવી ઈચ્છા થવી, એ વિષયમાં હજી અંદરની વાત મને ખબર નથી કે એવો શું ભાવ હતો કે એ રૂકમણી બહુજીના લીલામાં પહોંચવાથી પોતે પણ હવે તૈયાર થઈ ગયા, મૃત્યુ થાય ને લીલામાં જઈ શકાય એના માટે. ઓર આપુન કો આત્મહત્યા હું કરની ઉચિત નહીં. સુંદર વાત કરી, વૈષ્ણવે ક્યારે આત્મહત્યા કરવી એ ઉચિત નથી.
पाछे एक म्लेच्छ वा गाम ऊपर चढ़ी आए, तब लड़ाई में कृष्ण देश ने देह छोड़ी। तो आ जे देह छोड़वानी रीति छे એ ક્ષત્રિયોની એ જમાનામાં હતી, અત્યારે તો એવું નથી રહ્યું, પણ ક્ષત્રિયો એ જમાનામાં આવી રીતે દેહ છોડી દેતા। જ્યારે જ્યારે પણ એમ થાય કે હવે અમને જીવવાની ઈચ્છા નથી, તો ક્ષત્રિયોના લોહીમાં એક વાત દ્રઢ કરી નાખવામાં આવે કે યુદ્ધમાં મરીએ એ ક્ષત્રિયોને છાજે એવું મૃત્યુ કહેવાય, એટલા માટે એવી રીતે દેહ છોડી। ભાવ પ્રકાશ સો ભગવદીય કો જો કામ કરનો સો વિચાર કે કરનો, કો બાત में अन्याश्रय कलंक न लागे सो काम करनो, એટલે આત્મહત્યા વિશે કહ્યું। पाछे कृष्णदास की खबरी व म्लेच्छ ने सुनी, तब वह म्लेच्छ अपने मन में बहुत पश्चाताप करने लाग्यो। पाछे वह अपनी सभा में कहतो, जो कृष्णदास सो मनुष्य मोको को मिलवे को नाही। तो आज श्री गोकुलदास दर्शन गोकुलनाथजी दर्शन करावे छे ने ए म्लेच्छना विचारो पण केवा सुंदर होई सके छे ए ऊपर आपे दर्शन कराव्યું છે। ऐसे कही के वह म्लेच्छ बार बार सभा में पश्चाताप करतो, ताते तब के म्लेच्छ हूँ वैष्णव की संगति करी, या प्रकार वैष्णव को स्वरूप जानते। एम करी श्री गोकुलनाथजीए स्पष्टता करी કે તે સમયના મુસલમાન એ પણ વૈષ્ણવની સંગતિને પ્રભાવથી આ પ્રકારના વૈષ્ણવના સ્વરૂપને જાણતા। તાતે જો કૃષ્ણદાસને अपनो धर्म राख्यो, तो कृष्णदास को श्री ठाकुर जी बा म्लेच्छ को हृदय प्रेरी के सहाय भय आयु ने अन्याश्रय નથી થયો। શ્રી ગોવર્ધનનાથજીએ જ म्लेच्छના હૃદયમાં પ્રેરણા કરી અને એમને છોડાવ્યા। સો વે કૃષ્ણ એટલે તો જ્યારે પણ કઈ ઘટના એવી ઘટે દુઃખની, તો એ વખતે દ્રઢપણે માની લેવું કે ગોવર્ધનનાથજીને તો બધી ખબર જ છે, અને ગોવર્ધનનાથજીને ખબર છે તો પછી પ્રાર્થના કરવાની જરૂર જ ક્યાં આવી। सो वे कृष्णदास श्री गोसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते, ताते इनकी वार्ता कहाँ ताई कहिए। आजे आ प्रसंग अहींया विराम पाम्यो। आवतीकाले श्री गोसाईजीना सेवक जनार्दन दास कायस्थ અને ગોપાલદાસ સહગલ ક્ષત્રિય સિંહનંદના વાસી તેમની વાર્તાનો પ્રસંગ આવશે। દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો। श्री वल्लभ नखा चंद्र छटा बीन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरणन केरो। साधन और नहीं आकली में, जासो होय निवेरो। सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो। दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय। श्री गोसाई जी परम दयाल की जय। अपने अपने गुरुदेव की जय।